ડુંગરાડી
મારી તને હવેથી એ ઓટાણે કૃષ્ણ જોને ભેડિયો દી મારી તને હવેથી એ ઓટાણે કૃષ્ણ જોને ભેડિયો રે મારી માતે 30 કરોડ દેવોની શાખો રે આદ્ય શક્તિ મારી હવે અમે રે એ તમારું બાનું પહેર્યું દે માતાજી હવે અમે રે એ તમારા બાના પહેર્યા દે મારી તું રાખજે એ મારા બાના કેરી હાજરે આજ શક્તિ તારો હવેથી એ બળ્યો રે આવો રૂડો ભેરિયો માતાજી આવો હવેથી એ બળ્યો રે આવો રૂડો ભેરિયો આવી રૂડી આજાવાડી રાતે રે
હજી મારી આઈ જાગે છે રે એવા બાણકાર વાગે છે આડગો ડગ આઈ આગે છે મજા પૂર્યા રે હોનાલે પરજા પૂર્યા રે પરજા પૂર્યા રે પરજા પૂર્યા રે મારી આવડ માએ પરજા પૂરેલ માથેલી તું સોએ કાલ લોબે કાલા ખેલા હવે તારા કે મારે તારે હારે છે જૂનો ના તો હવે અમારે ક્યાં હે મારે તારી હારે છે જૂનો નાતો નાથજી મારે તારી હારે છે જૂનો નાતો હવે અમારે ક્યાં જાવું મારા બાપ ઠાકરની દ્વારિકા વાળા મેલ માથેલી તું છો એ કાલનો આ કોઈ મારા એક રઘુપતિ રાઘવ રાજા રામ સુંદર બ્રહ્મલોકમાંથી નીચે આને કોણ લઈ આવ્યું? એટલે બ્રહ્માજી ફરી ઉપર ગયા છે. બ્રહ્મલોકમાં જઈને જુએ તો ત્યાં પોતે લઈ ગયા હતા એ એમ છે. વળી નીચે આવે, નીચે ઈ જ, ઉપર એ જ, એમ ઉપર નીચે કરતા કરતા અંતે બ્રહ્માજી ધરતી પર આવી કોટણિયા પર થઈ જાય છે. બ્રહ્માજીનું માનસ છે એ ચક્રાવર્તે ભ્રમયગુરુતે તામ દિક્તામ માનસ ફરવા લાગ્યું. અને પછી તો જ્યારે કુંવારો અને વાછરડાઓને બ્રહ્માજીએ જોયા ત્યારે એને બધાયમાં કૃષ્ણ દેખાવા લાગ્યા. બ્રહ્માજીને ધરતીના રજ રજમાં ભગવાન શ્રી કૃષ્ણ દેખાય છે. જ્યાં નજર કરે ત્યાં કૃષ્ણ. લક્ષ્મશ્રીએ મૃદુપદે પશુપાંગજાય. હે પરમાત્મા, નમવા થતા જાય છે. આંખો ફાટી નીકળી છે, લાલ તાંબા જેવી બની ગઈ છે. અને પછી પરમાત્મા નૃત્ય કરતા કરતા યમુનાની બહાર આવે. કાલીય નાગ ઉપર હવે ભગવાને નાચવાનું શરૂ કર્યું. તચ્ચિત્ર તાંડવ વિરુગ્ન ફણાત પત્રો. એ નાગની ફણાઓ ઉપર ભગવાન નાચે છે. કેવું નાચે છે? કહ્યું કે તાંડવ વિરુગ્ન. જેમ ભગવાન શિવ તાંડવ કરે એમ આજે ભગવાન હરિ નારાયણ આજે તાંડવ કરે છે. અને શિવને તો તાંડવ કરતા જોયેલા, પણ નારાયણને ક્યારેય જોયા નથી. એટલે સર્વે દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, ગંધર્વો, યક્ષો, કિન્નરો, ચારણો બધા આકાશ મંડળમાં ગોઠવાઈ ગયા અને પરમાત્માને નૃત્ય કરતા બધા જોવે છે. કેટલા સુંદર પરમાત્મા લાગતા હશે કે જ્યારે એ નાગની ફણાઓ ઉપર નાચતા હશે. ભગવાન એ કાલિય નાગ ઉપર નાચતા જાય અને એક એક ફણા ઉપર પગ મૂકતા જાય અને પરમાત્માને તાલ આપવા માટે
કિન્નરોએ મૃદંગ વગાડવા શરૂ કર્યા છે, ગંધર્વો ગાય છે અને યક્ષો પોતાના દિવ્ય વાજિંત્રો વગાડતા વગાડતા પરમાત્માને સર્વની વિનંતી અને સ્તુતિ સાંભળી પરમાત્મા એ નાગને છોડી દે છે. કાલિયાને હવે માંડ કરીને થોડી ચેતના આવે છે અને પછી કાલિય ભગવાનની સ્તુતિ કરે છે. ભવાન હિ કારણમ તત્ર સર્વજ્ઞો જગદીશ્વર. હે પરમાત્મા, આપ જ સર્વજ્ઞ અને જગતના સ્વામી છો. જે યોગ્ય લાગે હવે આપ એ મારા પર દયા કરો. ભગવાને કહ્યું કે દયા હું એ કરીશ, તને હું મારતો નથી, પણ યમુનાનો ધરો તારે છોડવો પડશે. કાલિયાએ ભગવાનના શરણે જઈને કહ્યું, પરમાત્મા, જો હું યમુનાનો ધરો છોડું તો ગરુડજી મને મારી નાખે એમ છે. ભગવાને કહ્યું કે હવે મારા ચરણ તારા મસ્તક ઉપર પડ્યા છે, એ ચરણોના નિશાન તારા ફણાઓ ઉપર દેખાય છે. ગરુડ તને જ્યારે મારવા આવશે અને તારી ફણાઓ ઉપર રહેલા મારા ચરણોને જોશે ત્યારે ગરુડ તને મારશે નહીં. કહ્યું, અનુગ્રહિતોસ્મિ, હે પરમાત્મા, આપની કૃપા. આમ કહી અને કાલિય નાગ હવે ધરો છોડી દે છે. ભગવાને કાલિયાને ધરો છોડાવ્યો. હવે જુઓ, ગરુડજી કાલિયાને મારવા શું કામ આવી રહ્યા હતા? અને યમુનાના ધરામાં જે ધરામાં કાલિય હતો એ ધરામાં એવી શું વિશેષતા હતી કે એમાં એને ગરુડજી મારી ન શકે? બરાબર સમજીએ. સર્પોની માતા અને ગરુડની માતા એ બંનેને પરસ્પર વેર હતો. ગરુડની માતાનું નામ વિનતા અને સર્પોની માતાનું નામ હતું કદ્રુ. કદ્રુએ વિનતાનું અપમાન કરેલું એટલે માતાનું વેર વાળવા માટે ગરુડજી રમણક નામના દ્વીપમાં કે સમુદ્રની વચ્ચે રહેલો છે ત્યાં જાય છે અને ગરુડજી એક પછી એક બધા સાપનું નિકંદન કાઢે છે. બધાને મારવા લાગ્યા. એટલે બધા સાપોએ મળી અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક અને કાલિય આવા 9 કુળના બધા નાગ ભેગા થયા અને બધાએ વિચાર કર્યો કે આ ગરુડ એકેય સાપને રહેવા નહીં દે, તો હવે શું કરવું? કીધું કે હવે આપણે ગરુડજીને દર અમાસે એક એક સાપનો બલિ આપીશું. ગરુડજીને બોલાવ્યા અને બધા સાપોએ મળી અને અમાસના દિવસે એક બલિ આપવાનો નિર્ણય કર્યો. દર અમાસે એક સાપનો બલિ તમારે લેવાનો, જેથી કરી આ બીજા બધા બચી જાય. ગરુડજીએ કહ્યું, ભલે, મને કઈ વાંધો નથી. એમાં બધા સાપનો વારો આવે, બધા અમાસના પોતાના સાપનો બલિ આપે. પણ જ્યારે કાલિયાનો વારો આવ્યો ત્યારે કાલિય ચોખ્ખી ના પાડે છે. કાલિય સાથે ગરુડજીનું યુદ્ધ થાય છે, પણ કાલિય ગરુડજીને પહોંચી શકતો નથી. એટલે સમુદ્ર મારફતે થઈ અને જ્યાં યમુના સમુદ્રને મળે છે એ માર્ગ લીધો અને યમુનાના આ ધરામાં આવીને કાલિય બચી જાય છે. એ ધરો એવો હતો કે એમાં ગરુડજી અંદર પ્રવેશ ન કરી શકે. શું કામ? તો સૌરભી નામના એક ઋષિ હતા, યમુનાના એ ધરા પાસે તપસ્યા કરી રહ્યા હતા. એવે સમયે ત્યાં એક મીનરાજ માછલો આવે છે. માછલો એના પરિવાર સાથે ત્યાં ક્રીડા કરે છે. એટલે માછલાને, માછલીને, એના બચ્ચાઓને જોઈ અને સૌરભી ઋષિને એમ થયું કે હવે હું પણ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરું. એટલે માંધાતા રાજાની 100 કન્યાઓ સાથે સૌરભી ઋષિએ વિવાહ કર્યા છે. ભગવાન નારાયણના પરમ ઉપાસક હોવાના કારણે ભગવાને એને વૈષ્ણવી સંપત્તિ આપી છે. હવે એ સૌરભી ઋષિ પોતાના પરિવાર સાથે, પોતાની પત્નીઓ સાથે આનંદ વિહાર કરે. એવામાં એક સમયે ગરુડજી ત્યાં આવે છે અને એ યમુનાના ધરામાંથી મીનરાજ માછલાને પકડી અને મારી નાખે છે. એટલે સૌરભી ઋષિને દુઃખ થયું અને એને શ્રાપ આપી દીધો કે હે ગરુડ, આજ પછી આ ધરામાં જો તું પ્રવેશ કરીશ તો તારું મૃત્યુ થશે. એ શ્રાપના કારણે આખી ધરતીમાં એકમાત્ર યમુનાનો એ ધરો એવો હતો કે જ્યાં ગરુડજી પ્રવેશી શકતા નહીં. એટલે આ કાલિયના ત્યાં આવીને છુપાયેલો. પણ હવે એના મસ્તક પર ભગવાનના ચરણ પડ્યા છે એટલે ગરુડજી પણ એને મારે નહીં. એ કાલિયને યમુનાનો ધરો છોડાવે છે અને કાલિય જતો રહે છે રમણક દ્વીપની અંદર. ભગવાને ધરામાંથી હવે બહાર આવે છે
હવે ભગવાન જ્યારે યમુનામાં ગયા, કાલિયા ઉપર નૃત્ય કર્યું, બહાર આવ્યા ત્યાં સુધી ઘણો બધો સમય વીતી ગયો. તો એ સમય દરમિયાન બીજા બધા ગોવાળિયાઓ, ગોપીઓ, યશોદાજી, નંદબાબા અને બલરામજી બધા અહીંયા કાંઠે આવીને ઊભા. આ કાનુડો અંદર શું કરવા ગયો? વિષયુક્ત જળની અંદર શું કામ એને પ્રવેશ કર્યો? આવો વિચાર કરતા બધા ઊભા હતા. બલરામજી તો ભગવાનના બળ અને પરાક્રમને જાણે છે એટલે બલરામજી શાંત રહ્યા. પણ જ્યારે ભગવાન ધરાની બહાર આવે છે એવે સમયે યશોદા અને નંદજીને શાંતિ વળે છે. સૌને મનમાં ચેતના જાણે આવી હોય એવું ભાસે છે. પછી તો નંદ અને યશોદાએ ભગવાનને ભેટી અને વાલ કર્યો છે. સૌ પ્રસન્ન થયા. બ્રાહ્મણોને ત્યાં દાન આપ્યું છે. હવે વ્રજવાસીઓ બધા થાકી ગયા હતા એટલે ત્યાં જ બધા સૂઈ ગયા. એવામાં જંગલની અંદર સુકાયેલા વૃક્ષોની બે ડાળીઓ ઘસાય છે અને દાવાનળ નીકળે છે. જંગલમાં આગ લાગી એટલે ગોવાળિયાઓ બધા જાગવા લાગ્યા. રાત્રિનો સમય છે. રાત્રિના સમયે ગોવાળિયાઓ બધા ચીસો પાડવા લાગે છે, આગ લાગી, આગ લાગી. ત્યારે ભગવાન આવે અને જોત જોતામાં ઇત્થમ સ્વજન વૈક્લવ્યમ નિરીક્ષ્ય જગદીશ્વર તમગ્નિમાં પિબત્તિ બ્રહ્મ અનંતો અનંત શક્તિ ધ્રુક. પરમાત્મા અનંત શક્તિ ધરાવનારા છે એટલે ભગવાને ત્યાં રાત્રિના સમયે અગ્નિનું પાન કરી લીધું છે. પેલા માટી ખાઈ અને ધરતી ચોખ્ખી કરી, પછી પાણીમાં જઈ યમુનાના ધરાને ચોખ્ખો કર્યો એટલે પૃથ્વી ચોખ્ખી થઈ, જલ ચોખ્ખું થયું. હવે અગ્નિ, અગ્નિને પરમાત્માએ શુદ્ધ કર્યો છે. અગ્નિપાનનું કારણ એ છે કે 3 પ્રકારના અગ્નિઓ છે: વિષાગ્નિ, દાવાગ્નિ અને મુંજાગ્નિ. 3 અગ્નિઓ ભગવાન પી જાય છે. માણસના દુઃખ રૂપી અગ્નિને ભગવાન પીવે. જ્યારે માણસ ભગવાનની સાધના કરે ત્યારે ભગવાનના દુઃખ રૂપી અગ્નિને પી જાય. ભગવાનની ચિંતા રૂપી અગ્નિને પીવે છે અને ભગવાન પાપ રૂપી અગ્નિને પણ પી જાય છે. અગ્નિના કારણો બતાવે છે. હવે સુખદેવજી કહે છે, રાજા, એક વખત બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ વનમાં ગાયો ચરાવે, ત્યાં ગોવાળના રૂપમાં પ્રલંબાસુર આવે છે. એની સાથે અનેક અનેક રમતો કરે છે અને ભગવાન એ રમતના અંતે પ્રલંબાસુરને મારી નાખે છે. સૌ દેવતાઓએ જય જયકાર કર્યો છે. ફરી રમત શરૂ થઈ છે. પ્રલંબાસુરનો ઉદ્ધાર થયા પછી રમત ચાલી રહી છે. ત્યાં ગાયો ચરતી ચરતી દૂર નીકળી જાય છે. રમતમાંથી ધ્યાન બધાનું ફરે છે. ગોવાળો જોવે છે કે ગાય ક્યાંય દેખાતી નથી. શોધવા નીકળ્યા છે પણ મળતી નથી. એટલે શોધતા શોધતા બધા ચિંતામાં પડી જાય છે. અને એવે સમયે દિવસ દરમિયાન જંગલમાં અગ્નિ ફાટે છે. એટલે એક વખત ભગવાને રાત્રે અગ્નિનું પાન કર્યું અને પછી દિવસ દરમિયાન ભગવાને અગ્નિનું પાન કર્યું છે. હવે 10મા સ્કંદના 20મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. 20મા અધ્યાયમાં સુખદેવજી વર્ષા અને શરદ ઋતુનું વર્ણન કરે છે. જંતુઓમાં વૃદ્ધિ થાય છે. વર્ષામાં વાદળો અને વીજળીઓ કડાકા કરે છે. વાદળો વરસે છે. ધરતી લીલી છમ બની ગઈ છે. વર્ષા ઋતુ એટલે ત્યાંથી રોગની શરૂઆત થાય છે. વેદ મંત્રોની અંદર માણસને નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય એના માટે એક મંત્ર છે. શતં જીવેમ શરદઃ શતગો શૃણવ્યામ શરદઃ શતમ પ્રબ્રવામ શરદઃ શતમ અદીનાઃ સ્યામ શરદઃ. કે 100 શરદ ઋતુ જીવો, 100 શરદ ઋતુ સુધી જુઓ, 100 શરદ ઋતુ સુધી સાંભળો. મંત્રની અંદર શરદ ઋતુનું શું કામ કહ્યું? કારણ કે શરદ ઋતુમાં ભાદરવો મહિનો હોય અને ભાદરવો મહિનો છે એ રોગનો મહિનો છે. ભાદરવા મહિનામાં જ પિતૃઓનો પક્ષ આવે. ભાદરવા મહિનામાં વરસાદના કારણે જીવજંતુ એટલા નીકળી જાય કે એમાં માણસ માંદા પડે અને એમાં મૃત્યુ પણ ઘણા ના થાય. જે શરદ ઋતુ પસાર કરી જાય એ વળી પાછો જીવી જાય. એટલે 100 શરદ ઋતુ તમે જીવો એવી વાત મંત્રમાં કરવામાં આવી. અહીંયા વર્ષા અને શરદનું વર્ણન છે. શરદ ઋતુમાં ધરતી લીલી છમ બને છે. કેવી બને? કહ્યું કે જલસ્થલૌ કસઃ સર્વે નવવારી નિષેવયા અબિભ્રદ રુચિરમ રૂપમ યથા હરિની સેવયા. જેવી રીતે પરમાત્માની ભક્તિ કરવાના કારણે માણસ
એકદમ સુંદર દેખાવા લાગે છે. ભગવાનના ભજનથી એનું રૂપ, એના ગુણ અને એના સદગુણ વધી જાય છે. એવી જ રીતે શરદ અને વર્ષાના કારણે ધરતીનું સૌંદર્ય ખીલી ઉઠે છે. તો શરદ ઋતુમાં આકાશ સ્વચ્છ થાય, જળ પવન બધા નિર્મળ બને છે, વૃંદાવન બહુ સુંદર બને છે. હવે પરમાત્મા કદંબના વૃક્ષ નીચે ઊભી અને હાથમાં વેણુ લીધી છે. માં જગદંબા સરસ્વતી આવી અને વેણુ ઉપર નિવાસ કરે છે. અને પછી તો પરમાત્માએ આશાવરી રાગની અંદર વેણુ વગાડી અને ત્યાર પછી ભગવાન માન રાગમાં પણ વગાડશે. સુખદેવજી કહે, બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ बिभ्रद्वासः कनाटकपिशं वैजयन्तीं च मालाम् रन्ध्रान् वेणोरदारसुधया पूरयन् गोपुरन्दे वृन्दारण्यं स्वपदरमणम् प्राविशद् गीतकीर्ति कीर्ति प्राविशद् गीतकीर्ति. કદમના વૃક્ષ નીચે ઉભેલા શ્રી હરિ ભગવાન એવા સુંદર ભાસે છે કે ભગવાનના મસ્તક ઉપર મુગટ ધારણ કરેલો, એના ઉપર બરહાપીડમ એટલે મોરનું પીછું છે. નટની જેમ ભગવાન ઉભા છે. પરમાત્માએ લલિત ત્રિભંગી રચી છે. પગની આંટીઓ વાળી, કમરથી ઝૂક્યા છે, ગળાથી ઝૂક્યા છે અને પરમાત્મા દિવ્ય રૂપ લાગે છે. બંને કાનની અંદર તાજા કર્ણના ફૂલ લગાવેલા છે. કર્ણયો કર્ણિકારમ. પછી કહે છે બિભ્રદ્વાસ, ચમકતું ભગવાને પીતાંબર ધારણ કર્યું છે. વૈજયંતીમ ચ માલામ. ભગવાનના ગળામાં જંગલના સુગંધી પુષ્પોથી બનેલી એવી વૈજયંતી નામની માળા શોભી રહી છે. રંધ્રાન વેણો, હોઠ ઉપર ભગવાને વાંસળીને ધારણ કરી છે. અને પૂરયન ગોપ વૃંદૈહિ. દશય દિશાઓને અને ગોવાળોના કાનને ભગવાન પોતાના સુરથી ભરી દેતા હોય એવું લાગે છે. પરમાત્માએ આવી વેણુ વગાડી અને એ વેણુના નાદથી સંસારમાં અનેક પ્રકારના પરિવર્તનો થયા. એ પરિવર્તનો કેવા થયા એને આપણે માન રાગમાં સાંભળીએ. વાગી વૃંદાવનમાં એ વાંસળી ઊભો વગાડે વાગી વૃંદાવનમાં વાંસળી ઊભો વગાડે. નાદ બેઠી છે મુનિવાર બાંસુરી કોઈને ન રહી શાન. નાદ વેતી છે મુનિવાર એ બાંસુરી કોઈને ન રહી શાન. વાગી વૃંદાવનમાં વાંસળી ઊભો વેણુના નાદના કારણે જે બ્રહ્માંડની અંદર પરિવર્તન આવે છે. કેવા પરિવર્તન છે? ગોવાળોને કોઈ ભાન રહેતી નથી. વૃક્ષોની શાખાઓ ઝૂલવા લાગે છે. યમુનાના નીર ઉલટા વહેવા લાગે છે. સ્વર્ગની અપ્સરાઓ રંભા, ઉર્વશી, મેનકા પોતાના તાલ ચૂકી જાય છે.
બ્રહ્માજી પોતાના વેદ ભણી રહ્યા હોય છે. એ વેદના મંત્રોની અંદર ભૂલ થવા લાગે છે. અનેક અનેક પરિવર્તનો ભગવાનની વેણોના કારણે થાય છે. શરણે નમવાન કાજ તરુની શાખા ઝૂમી રહી છે. વેલી વૃક્ષ સાથે ઝૂમી રહી છે. વેલી વૃક્ષ સાથે ઝૂમી રહી છે. એ ભાગ્ય પરમાત્માના વેણુનાદનું વર્ણન 21મા અધ્યાયમાં અને પછીનો અધ્યાય ભગવાન નારાયણનો મહિનો કયો કહ્યું કે માગશર. માગશર મહિનાની અંદર જો ભાગવત સપ્તાહ થાય તો એનું બહુ પુણ્ય છે. સૌથી વધુ ભાગવતની સપ્તાહ ઉત્તમમાં ઉત્તમ માગશર મહિનામાં છે. માસાના માર્ગશીર્ષો શું કરે છે કે કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. હે માતાજી, આ નંદ બાવાનો જે દીકરો છે એ અમારો પતિ બને. જેવી રીતે મીરાબાઈ કે ભગવાન આ સંસારી પતિ નથી જોતો, એ તો એક દિવસ મરી જશે, નારાયણ સાથે વિવાહ થાય. એટલે ગોપીઓ બધી એવું ઈચ્છે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સાથે અમારા વિવાહ થાય. કાત્યાયની માની પૂજા કરી અને એક સમયે ગોપીઓ યમુનાની અંદર નિર્વસ્ત્ર બનીને સ્નાન કરી રહી હોય છે. એવે સમયે પરમાત્માની ઉંમર 6 વર્ષની છે. યમુનાના કિનારે રહેલા ગોપીઓના બધા વસ્ત્ર ઉઠાવી અને ભગવાન કદમના વૃક્ષ પર ચડી જાય છે. ત્યારે ગોપીઓએ સ્નાન કરી લીધું નથી, એટલે ઉપર નજર કરી તો કદમના વૃક્ષ પર પરમાત્મા એ બધા વસ્ત્રોની સાથે બેઠેલા છે. વસ્ત્ર હરણ લીલા નાગા બાવા
નીકળે છે અને લાખોની સંખ્યામાં માણસો એના દર્શન કરવા જાય છે. શું કામ? એના મનમાં કોઈ વિકાર નથી, એટલે એને જ્યારે વિકાર નીકળી જાય ત્યારે વસ્ત્રનું શું કામ? ગોપીઓની અંદર રહેલા વિકાર, ગોપીઓની અંદર રહેલી વાસનાને દૂર કરવા માટે પરમાત્માએ વસ્ત્રહરણ લીલા કરી છે. પછી તો ગોપીઓ કહે છે કે કનૈયા અમારા વસ્ત્ર અમને પાછા આપી દે. ત્યારે વાસનાઓને છોડો, આવો બહાર. ત્યારે ગોપીઓ બધી બહાર આવે છે અને પછી ભગવાન એને વસ્ત્ર બધાને સોંપી દે છે. એવી કથા છે. અને પછી એક દિવસની વાત છે, કૃષ્ણને વિનંતી કરી. ભગવાને કહ્યું કે બહુ ભૂખ લાગી હોય તો એક કામ કરો, નજીકમાં જ અંગીરસ પોતદું છે, સ્વર્ગથી ઉપર કઈ નથી. પણ ખરી વાત એ છે કે સ્વર્ગમાં ગયા પછી પણ માણસને પાછું આવવું પડે છે. જ્યાં સુધી પુણ્ય હશે ત્યાં સુધી સ્વર્ગમાં રહેવાનો મોકો મળશે. પુણ્ય તો વૈકુંઠમાં જાય, અને વૈકુંઠ એવું ધામ છે કે યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાં તો કહે કે જરૂર નહીં, અમે તો તમને બધા જ પકવાનો રાંધી અને આપીએ. તમારી સાથે કૃષ્ણ છે ને. યમુનાના કિનારે બ્રાહ્મણ પત્નીઓ પહોંચે છે, ગોવાળોના હાથમાં બધી રસોઈ આપી દે છે. ગોવાળો ભગવાન સાથે જાય છે. ભગવાન ત્યાં વૃક્ષ નીચે બેઠા છે અને બ્રાહ્મણ પત્નીઓએ ભગવાનના દર્શન કર્યા. વિન્યસ્ત હસ્તમિતરેણ ધુનાનમબ્જમ કર્ણોત્પલાલક કપોલ મુખાબ્જહાસમ. ભગવાનને વારંવાર નમસ્કાર કરતી યજ્ઞશાળાએ જઈ અને યજ્ઞ પૂર્ણ કરાવે છે. બ્રાહ્મણોને ખબર પડી કે અમે તો જગતગુરુનું અપમાન કર્યું છે, એટલે બ્રાહ્મણોને પસ્તાવો થાય છે. મનમાં વિચાર કરે કે આ વેદ, શાસ્ત્ર, પુરાણ, ઉપનિષદ બધું ભણીને શું કામ? જો બ્રહ્મની સાથે કોઈ લેવા દેવા જ ન હોય તો આ બધું ભણવું નકામું છે. કંસના ભયથી તેઓ ત્યાં ગયા નહીં, પણ મનોમન ભગવાનને ક્ષમા માંગી લીધી, પરમાત્મા અમારાથી ભૂલ થઈ. તો ભગવાને બ્રાહ્મણ પત્નીઓ ઉપર કૃપા કરી છે અને મદથી છટેલા અહંકારી બ્રાહ્મણોના ગર્ભને ઉતાર્યો છે. સુખદેવજી કહે છે સમય વીતતો જાય છે અને હવે બધા ગોવાળિયાઓ મળી અને ઇન્દ્ર યજ્ઞની તૈયારી કરી રહ્યા છે. એવે સમયે ભગવાન આવે છે અને ભગવાન નંદ બાબાને પૂછે છે કે તત્ર તાવત ક્રિયા યોગો ભવતા કિમ વિચારિતઃ અથવા લૌકિકસ્તન્મે પૃચ્છત સાધુ ભણ્યતામ. હે બાબાજી, તમે આ કયો ઉત્સવ કરો છો? આ ઉત્સવનું ફળ શું? શું કામ કરો છો? આ માત્ર રૂઢિ અને પરંપરા જ છે કે પછી એની પાછળ કંઈક શાસ્ત્રીય મત છે? શું છે કહો. નંદ બાબા કહે છે કે અમે ઇન્દ્ર યજ્ઞ કરીએ છીએ. દર વર્ષે ઇન્દ્ર વરસાદ વરસાવે છે, એટલે એનો યજ્ઞ કરવો જરૂરી છે. ભગવાને કહ્યું કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાભિપદ્યતે. જુઓ, વરસાદ વરસાવવો એ તો ઇન્દ્રનું કર્મ છે. હર કોઈ જીવ કર્મથી જ જન્મે છે અને કર્મથી જ મરે છે. સુખ અને દુઃખ પણ એના કર્મથી જ મળે છે. એને ભય અને સહનશીલતા પણ એના કર્મથી જ મળે છે. તો આમાં મહેન્દ્ર કેમ કરી શકી? આમાં ઇન્દ્ર શું કરે? ઇન્દ્રની તો ફરજ છે કે વરસાદ વરસાવવો. એ કઈ ઉપકાર નથી કરતો, એનું કર્મ છે. હર કોઈ માણસે પોતાનું કર્મ નિષ્ઠાથી કરવું જોઈએ. નંદ બાબા કે વાત સાચી. બધા ગોવાળિયાઓની વાત મગજમાં બેઠી એટલે બધાએ કૃષ્ણ ભગવાનને પૂછ્યું. ભગવાન 7 જ વર્ષના. બધાએ પૂછ્યું કે તો કનૈયા તું શું કહે છો, શું કરવું જોઈએ? ભગવાને કીધું કે જુઓ, વગર કારણે આપણા ઉપર કૃપા કરે છે, આપણા ઉપર ઉપકાર કરે છે એ આ વૃંદાવનના વૃક્ષો, એની પૂજા કરો. આ ગોવર્ધન છે એ આપણી રક્ષા કરે છે. તાપ, તડકો, વરસાદ, વાવાઝોડા એનાથી બધાથી આ ગોવર્ધન બચાવે છે, એની પૂજા કરો. આ ગાયો આપણને ઉપકાર કરીને દૂધ આપે, એની પૂજા કરો. બ્રાહ્મણો નિસ્વાર્થ બની વેદના મંત્રો ભણે છે, એની પાસે યજ્ઞ કરાવો. બધા એ વાતથી સંમત થયા કે કાનુડાની વાત તો સાચી છે. જુઓ, જૂની પરંપરાને પકડી ન રાખવી, કંઈક નવું કરો, આ ભગવાનનો હેતુ છે. અને નવું કરો તો કેવું કરો કે જે ઉપકાર કરે છે એની પૂજા કરો. તો હવે બધા ગોવાળિયાઓ ભગવાનની વાતથી સંમત થાય છે. તસ્માદ ગવામ બ્રાહ્મણાનામ અદ્રેષ્ટારભ્યતામ મખઃ ય ઇન્દ્રયાગ સંભારા સ્થૈર્યમ સાધ્યતામ મખઃ. ખીર, માલપુવા, હલવો, પૂડી, મગની દાળ અને વ્રજનું બધું દૂધ ભેગું કરી અને હવે
ગોવર્ધનને બધા અર્પણ કરે છે, ગોવર્ધનની પૂજા કરે છે, બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરાવે છે. એવે સમયે ચાંડાળ, કૂતરાઓ અને પતિતોને યથાયોગ્ય દાન કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદોને ત્યાં અન્ન ધન અપાયું છે અને ગિરિરાજ ગોવર્ધનને ભોગ લગાવ્યો છે. ગાયોની સેવા અને પૂજા થઈ છે. સુખદેવજી કહે છે કે ભગવાનને તો ઇન્દ્રનું માન ભંગ કરવું હતું, એટલે ભગવાને આ લીલા કરી છે. ભગવાને જે રીતે બધું સમજાવી દીધું એ જ રીતથી ગોવર્ધનની બધી પૂજા થઈ અને અંતે ગોવર્ધન પ્રગટ થયા અને સૌને આશીર્વાદ આપ્યા છે. અને પછી તો બધા જ વ્રજવાસીઓ પોતપોતાના ઘરે પાછા વળ્યા છે. આ બાજુ ઇન્દ્રને સમાચાર મળે છે કે આ ગોવાળિયાઓ તુચ્છ, નાના, મૂર્ખા ગોવર્ધનની પૂજા કરે છે, ગાયોની પૂજા કરે છે. હું ઇન્દ્ર વરસાદ વરસાવી એના ઉપર કૃપા કરું છું અને મારો હવન બંધ કરી દીધો, અને દંડ તો દેવો જ પડશે. આવો વિચાર કરી અને ઇન્દ્ર બોલાવે કોને કે ગણમ સાંવર્તકમ નામ મેઘાનામ શાંતિકારકમ. સાંવર્તક નામના મેઘ ગણોને બોલાવે છે અને કીધું કે જાઓ વરહી પડો. બારે મેઘ ખાંગા થયા અને વ્રજની અંદર યમુનાના જળ ઘૂસવા લાગ્યા, બધા એના ઘરોમાં પાણી ઘૂસ્યા. એટલે બધાએ ભેગા થઈને કીધું કે આ કાનુડાની વાત માન્યા એટલે થયું. કોણે કીધું તો આનું માનવાનું? બધા જ માન્યા હતા. તો પછી વિરોધ કોણ કરે? એટલે બધા હવે કે હવે કાનુડાને જ કહીએ, જો આ તારા કારણે થયું. એ બધા વ્રજવાસીઓ પોટલા અને ભેગા કરી કરીને કાનુડા પાસે ગયા કે અમારા ઘરમાં પાણી કરી ગયા છે અને વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. જોયું? ઇન્દ્ર કોપાયમાન થયા. ભગવાને કીધું કે જેની પૂજા આપણે કરી છે એ જ આપણી રક્ષા કરશે, હાલો મારા ભેગા. એટલે બધા ગોવાળિયાઓને લઈ અને ભગવાન ગોવર્ધન પાસે જાય છે. અને સુખદેવજી કહે કે ઇત્યુક્ત વેકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ જંગાભ્યામ સહપાણીભ્યામ છત્રાકમિવ બાલક. એ ભગવાને એવી રીતે ગોવર્ધનને ઉઠાવી લીધો કે જેમ નાનું બાળક રમતમાં ને રમતમાં ઓલા બિલાડીના ટોપને ઉઠાવે એમ ભગવાને ઉઠાવી અને ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કર્યો અને કહ્યું કે આવી જાઓ, બધા હેઠે આવી જાઓ. બધા ગોવળિયાઓ નીચે આવ્યા. ભગવાને બલરામને આજ્ઞા કરી જાઓ અંદર પાણી ન ઘૂસવા દેજો. એટલે બલરામજી બહાર નીકળ્યા, શેષનું રૂપ લીધું અને પોતાના આખા શરીરથી ગોવર્ધનને ફરતે વીંટળાઈ ગયા છે. 7 વર્ષની ઉંમરે ભગવાને 7 કોષના ગોવર્ધનને 7 દિવસ સુધી ઉઠાવી રાખ્યો અને ના ચલત પદાર્થ એક ડગલું પર ભગવાન હલ્યા નથી. આવા ગોવર્ધન નાથનો જય જયકાર કરીએ, બોલીએ ગોવર્ધનનાથ કી જય, ગિરિરાજ ધરણ કી જય. ઉપરથી વરસાદ તો સતત ચાલુ હતો એટલે ભગવાને સુદર્શન ચક્રને ઉપર છોડ્યું. ગોવર્ધનની ઉપર સુદર્શનની રક્ષા છે. જેટલો વરસાદ વરસે સુદર્શન પી જાય. હવે એક ટીપું પણ એ ડુંગરની નીચે નથી. આવી ભગવાને માયા ગોઠવી. 7 દિવસ આયલું. છેલ્લે ઇન્દ્રને પસ્તાવો થઈ ગયો કે મારાથી ખોટું થયું. શુત્રુડ વ્યથામ સુખાપેક્ષા હિત્વા તૈર્રજ વાસિભિ વીક્ષમાનો દધાવદ્રિમ સત્તાહમના ચલત પદાર્થ. ભગવાન શ્રી કૃષ્ણના પ્રભાવને જોઈને બધા વ્રજવાસીઓ આશ્ચર્યચકિત થયા છે. પણ ગોવાળોને એમ થયું કે લાવને કાનુડાને થોડો થોડો ટેકો આપીએ. એટલે બધાએ પોતપોતાની લાકડી ત્યાં ગોવર્ધનને ટેકામાં લગાવી. ત્યાં સુધી વાંધો નહોતો, પણ થોડીક વાર પછી ગોવાળોને એમ થવા લાગ્યું કે આ અમારા ટેકે જ ગોવર્ધન ઉભો છે. એટલે ભગવાને કીધું અહંકાર નહીં. આંગળી થોડી નીચી કરી તો લાકડીઓ કડડ ભૂસ ભૂકા થઈ ગયા. બાપા માફ કરજો, ભૂલ થઈ ગઈ, અહંકાર નહીં કરીએ. અને પછી તો ઇન્દ્રને પસ્તાવો થાય એટલે વૃષ્ટિ બંધ કરે છે. સૌ વ્રજવાસીઓને ભગવાન કહે છે કે જાઓ પોતપોતાના ઘરે. અને પછી તો ભગવાને એ ગોવર્ધનને પાછા યથાસ્થાને પધરાવ્યા છે. વ્રજમાં ભગવાનના કૃષ્ણના પ્રભાવ વિશે ચર્ચાઓ થવા લાગી. બાલકસ્ય યદેતાની કર્માણિ ત્યદ્ભુતાની વૈ કથમ અર્હત્યસો જન્મ ગ્રામેશવાત્મા જુગુપ્સિતમ. બધા ગોવાળો આપસમાં ચર્ચા કરવા લાગ્યા કે જુઓ તો ખરા આ બાળકના કેવા અદ્ભુત અને અલૌકિક કર્મ છે. આ બાળક જ્યારે 6 દિવસનો હતો એવે સમયે પૂતનાને મારી, પછી
તૃણાવર્તને માર્યો, શટકાસુરને માર્યો, અઘાસુર, બકાસુર, ધેનુકાસુર, પ્રલંબાસુર અનેક અસુરોનો સંહાર કર્યો, બ્રહ્માજીના મોહને ભંગ કર્યો, કાલી અનાગને ધરો છોડાવ્યો, અનેક પરાક્રમ કરીને હવે આજે જુઓ 7 કોષના ગોવર્ધનને ટચલી આંગળીના ટેરવે ધારણ કરી લીધો. આ કૃષ્ણનું આપણી સાથે રહેવું તો એના માટે નિંદનીય છે. આપણા જેવા ગવારોની વચ્ચે રહીને આપણા ઉપર એક કૃપા જ કરે છે. ત્યારે ગોવાળોની વાત સાંભળી અને નંદ બાબા કહે છે કે આમાં કોઈ આશ્ચર્યની વાત નથી. મારા કાનુડાના નામકરણ સંસ્કાર વખતે ગર્ગાચાર્યજી આવ્યા હતા અને એણે એ જ કહેલી વાત આજે હું તમને સૌને કહું છું કે આ નારાયણ સમાન બળમાં અને ગુણમાં સંપૂર્ણ પરિપૂર્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. આવી વાત ગર્ગાચાર્યજીએ કહેલી, જે વાત આજે સાચી પડી છે. ગોવર્ધને ધૃતે શૈલે આશા રાજ રક્ષિતે વ્રજે ગોલોકાદા વ્રજત કૃષ્ણમ સુરભી શક્ર એવ ચ. તો એ ગોવાળોની ચર્ચા સમાપ્ત થઈ, એક અધ્યાય ત્યાં પૂર્ણ થયો અને પછી સુખદેવજી કહે છે કે રાજા, ભગવાને વ્રજની રક્ષા કરી, ઇન્દ્રનું માન ભંગ કર્યું, એટલે કામધેનુ ગાય સ્વર્ગમાંથી નીચે આવે છે. ઇન્દ્ર પોતાના ઐરાવત હાથીને લઈને આવે છે અને ઇન્દ્રનું માન ભંગ થતા હવે ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે. વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતમ શ્રી કૃષ્ણ તપોમયમ રસ્તરજસ્તમેકમ માયામયોયમ ગુણ સંપ્રવાહો શ્રી કૃષ્ણ હરે મોરારી ન વિદ્યતે આજે મારા સમસ્ત અહંકારો તૂટ્યા છે ને આપના શરણે છું. આપનું આ દિવ્ય અલૌકિક શરીર છે એ વિશુદ્ધ છે, સત્વ ગુણી છે અને તપ અને સત્વ ગુણથી એ શોભાયમાન છે. મારા ઉપર માયાનું આવરણ હોવાના કારણે હું આપને ઓળખી ન શક્યો. મારું કર્મ છે વરસાદ વરસાવવું, તેમ છતાં હું ઉપકારના ભાવમાં આવી ગયો અને જેથી કરી અને મેં આ વ્રજ ઉપર વૃષ્ટિ કરી. મારા અપરાધને ક્ષમા કરો. આપે મારા ઉપર અનુગ્રહ કર્યો હોય તો હવે મને ક્ષમાનું દાન કરો. ભગવાને ઇન્દ્રને ક્ષમા કર્યો છે અને પછી કામધેનુ ગાય ભગવાનની ઉપર આવી અને ઊભી જાય છે અને એના સ્તનમાંથી આપોઆપ દૂધ પડવા લાગે છે. ભગવાનનો કામધેનુએ અભિષેક કર્યો છે. ઇન્દ્રનો ઐરાવત હાથી આવે છે અને યમુનાના જળથી એ હાથી ભગવાન ઉપર અભિષેક કરે છે. પોતાની સાથે સૂંઢથી ફુવારા છોડે છે અને ઇન્દ્ર પણ ભગવાનના ચરણોમાં એનું મુગટ રાખી દે છે, ક્ષમા માંગે છે. પરમાત્માએ સૌ પર અનુગ્રહ કર્યો. કામધેનુ ગાયે પણ ભગવાનની સ્તુતિ કરી અને પછી સૌ ભગવાનને ગોવિંદ એવા નામથી સંબોધિત કરે છે અને પોતપોતાના સ્થાને જાય છે. પછી તો નંદ બાબાએ 11 નો ઉપવાસ કર્યો, એની કથા કહી છે અને ત્યાં અંબિકા વનની અંદર એક અજગર નંદ બાબાને ગળી જાય છે. ભગવાન ત્યાં દોડીને આવે, એના ઉપર જમણા પગનો અંગૂઠો અડાડે અને એ અજગરમાંથી સુદર્શન નામનો એક પુરુષ પ્રગટ થાય છે. ભગવાનની સ્તુતિ કરતા કહે છે, પરમાત્મા પૂર્વ જન્મની અંદર મારાથી ભૂલ થઈ, ઋષિઓના શ્રાપના કારણે હું અજગર બન્યો, મારો અપરાધ ક્ષમા કરો. અંબિકા વનમાં અજગર ઉપર ભગવાને કરુણા કરી. સુદર્શન ભગવાનની સ્તુતિ કરતા પોતાના ધામે ગયો. પછી તો 11 ત્યાં જ બધા યમુનાના કાંઠે સૂઈ જાય છે અને અચાનક દ્વાદશીનું પરોઢ જાણી 11 ની જ રાત્રે નંદ બાબા યમુનાની અંદર પ્રવેશ કરે છે. ત્યાં વરુણના સેવક નંદ બાબાને પકડી લે છે. ઘણો સમય વીત્યો અને નંદ બાબા નથી આવતા એટલે ગોવાળો ચીસો પાડવા લાગે છે અને ભગવાન દોડીને આવે છે. ત્યાં યમુનાની અંદર પ્રવેશ કરી વરુણને મળે છે. ત્યાં વરુણ ભગવાનને ઓળખી ગયો અને વરુણ ભગવાનની પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, મારો સેવક, એનાથી ભૂલ થઈ, આપના પ્રભાવને જાણતો નથી, આપ નંદ બાબાને લઈ જાઓ
અને આ સેવક એક માધ્યમ બન્યો છે કે જેથી મને આપના દર્શન થયા. હે પ્રભુ, મને ક્ષમા કરશો. નંદ બાબા સોંપી દે છે. પછી તો નંદ બાબા બહાર આવે અને બધા વ્રજવાસીઓ ભગવાનનો જય જયકાર કરતા કહે છે કે કાનુડા, ખરેખર તું તો ભગવાન છો, અમે તો ગામડાના ગમાર, અમે તને થોડા પામીએ, પણ તેમ છતાં અમારી સાથે તું રહે છે એ તારો મોટો ઉપકાર છે. તું તો સ્વયં નારાયણ છો, તો જો તને યોગ્ય લાગે તો તારા વૈકુંઠના અમને દર્શન કરાવને. ભગવાન બધા ગોવાળિયાઓને વૈકુંઠના દર્શન કરાવે છે. કેવું છે વૈકુંઠ? સુખદેવજી કહે કે સત્યમ જ્ઞાનમ અનંતમ યદ બ્રહ્મ જ્યોતિ સનાતનમ યદ્ધિ પશ્યંતિ મુનયો ગુણાપાયે સમાહિતા. એ વૈકુંઠ એટલે સત્યનું રૂપ છે, જ્ઞાનથી ભરેલું ભરપૂર ભંડાર છે, એનો કોઈ અંત નથી, એટલું અનંત વિશાળ એ વૈકુંઠ છે. અને ત્યાં બ્રહ્મનો અખંડ દીવો જાણે જ્યોત પ્રગટે છે. ગોવાળિયાઓએ કહ્યું કે આ વૈકુંઠમાં તું તો દેખાતો નથી. ભાગવતનો આખો માંડવો કેનાથી શોભે? આ પોથીથી. અહીંથી પોથી ઉપાડો એટલે આ માંડવાની રધી વહી જાય. એમ વૈકુંઠ તો ભગવાનથી શોભે. અને નાહમ વસામિ વૈકુંઠે યોગી નામ હૃદયે ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાનનું તો વચન છે કે હું વૈકુંઠમાં નથી રહેતો, હું યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો. મારા ભક્તો જ્યાં મારા કાલાવાલા કરતા હોય ને ત્યાં જ હું રહું છું. એટલે ગોવાળિયાઓ તો ભોળા ભાવથી ભગવાનને ભજે છે, એટલે ભગવાન વ્રજમાં રહે છે. ગાવું તો છે પણ સમય નથી, એટલે ભગવાન ગોવાળિયાઓને વૈકુંઠના દર્શન કરાવે છે. અને પછી ગોવાળિયાઓ કહે કે હવે આપણે ત્યાં જવાની કોઈ ઈચ્છા નથી. કઈ વાંધો નહીં, એક અધકડી કહીએ ને.